બહડી ન સુરો સંભળાય છે ઓ વાલા બહડી ન સુરો સંભળાય प्रीतम ने प्रीत मणि जासे तुझो आज प्रीतम ने प्रीत मणि जासे तुझो राधा ने श्याम मणि जासे तुझो राधा ने श्याम मणि जासे नवरंग चुंदड़ी पगमा पायल नो ननकार ये पगमा पायल नो ननकार मांडवा माया हो मलपता मलपता मांडवा माया हो मलपता मलपता ओ मेरी साड़ी बोटी से सवाला તો અહીંયા અમારું આ અલગ ધણી રામા મંડળ રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી પહોંચ્યું હોય ત્યારે વિશેષ ઠંડીનો માહોલ છે એમ છતાં હજી વિશાળ સંખ્યાની અંદર બહેનો માતાઓની પણ હાજરી છે પણ ધન્યવાદ કોઈ પણ ગામડાની અંદર જ્યાં જ્યાં રમી રહ્યા હોય અને એમાં આ પ્રસંગ સુધી કહેતા કે સગુણાબેનના લગ્નના પ્રસંગ સુધી એક દીકરીના લગ્નના પ્રસંગ સુધી પહોંચીએ દીકરી પાત્રને માન આપી અને 2 મિનિટ માટે અમે અચૂક કહીએ છીએ કે જેને આપણે ત્યાં સંપૂર્ણ ત્યાગ અને સમર્પણ સભર પાત્ર કહેવામાં આવ્યું છે એવું પાત્ર જો હોય તો દીકરીના પાત્રને કહેવામાં આવ્યું છે ત્યાગનું પાત્ર એટલા માટે કહેવામાં આવે છે સમર્પણ સભર પાત્ર એટલા માટે થઈ અને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દીકરીના લગ્ન હોય 18 વર્ષ સુધી જે બાપના આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય 20 વર્ષ સુધી જે બાપના આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય અને 18 વર્ષની માયા લાગી હોય અને 20 વર્ષની મમતા બંધાણી હોય મારો પરિવાર મારું ઘર મારું આંગણું મારો બાપ એક પલવારની માલિકો હરપ જેમ કાહળી ઉતારે એમ બાપના ઘરની તમામ માયા મમતા તજી દે એ પાત્ર દીકરીનું પાત્ર છે સામાન્ય રીતે પરિવારની અંદર હું તમે જીવતા હોઈએ એમાં ભાઈ ભાઈનો પ્રેમ હોય બાપ દીકરાનો પ્રેમ હોય પતિ પત્નીનો પ્રેમ હોય પણ આ તમામ પ્રેમની અંદર ક્યાંક નજીવો મીઠો સ્વાર્થ જોવા મળે પણ દુનિયાનો એક પ્રેમ એવો છે કે જેનું સર્જન કર્યા પછી અખિલ બ્રહ્માંડના માલિકને હાથ ધોઈ નાખવા પડે જેનું સર્જન કર્યા પછી સ્વયં પરમાત્માને હાથ ધોઈ નાખવા પડે એવો જો પૂર્ણ પવિત્ર પ્રેમ હોય તો આપણે ત્યાં ભાઈ અને બહેનના પ્રેમને કહેવામાં આવ્યો છે ત્યારે એક ક્ષણવાર માટે વિચાર કરીએ કે કઈ એવી દીકરી હોય કોણ એવી બેન હોય
જેને હાથે રૂડી મહેંદી મુકાણી હોય, જેને અંગે રૂડી પીઠી ચોળાણી હોય, જેના રૂડા ગીતો ગવાતા હોય, પણ માંડવાની માલિકો જેથી જવતલનું ટાણું આવીનું ભૂરે, તેથી જેને એક જવતલનો હોમનાર માડીનો જાયો બાંધવ ન હોય, કુણા કાળજાની વેદનાને હું તમે કેમ વાંચી શકીએ? કારણ કે એ ભાઈ અને બેનના પ્રેમને પવિત્ર પ્રેમ કીધો છે. દીકરીના જીવનની બે જ બાબત, બે જ વાત છે કે બે પ્રસંગ જો દીકરીના જીવનમાં હચવાઈ જાય તો દીકરીને દુઃખ ન લાગે. એક પોતાના માંડવાની માલિકો પોતાનો માડીનો જાયો બાંધવ આવીને જવતલ હોમે, અને બીજો પ્રસંગ કે દીકરી કદાચ 500 ગાવ માથે સાસરે હોય અને પોતાના પરિવારની અંદર કાંઈ પ્રસંગ આવે અને પોતાના પિયરમાંથી સમયસર મામેરું પહોંચી જાય, પછી દીકરીનો બાપ ગરીબ હોય, ચીથરે હાલ હોય તો ફાટેલ પછેડી લઈને પોગી જાય ને તો 50 રૂપિયા દીકરી પોતાના ઘરમાંથી મૂકીને એમ કહી દે કે આ મારો બાપ લઈને આવ્યો છે, પણ પોતાના બાપની આબરૂને જવા ન દે. આ પાત્ર એટલે દીકરીનું પાત્ર છે. ત્યારે એવું પાત્ર કહેતા કે બેનબા સગુણા, જેના અહીંથી 4 મંગલ વર્તાઈ રહ્યા હોય, શક્ય હોય તો એક પણ મંગલ ખાલી ન જાય એની નોંધ લેશો. વિશેષ બેનબા સગુણાના લગ્નની કંકોત્રી રૂપી જોડી અહીંથી આપની વચ્ચે આવી રહી હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી આ જોડીને વધાવજો. કીધું એમ અમારું મોટા ભલ ગામનું આલકદણી રામામંડળ, અમારે પ્રમુખ ઉદય બાપુ ગોંડલિયા, એમના મોબાઈલ નંબર ઉપર મંડળનો કોન્ટેક્ટ થાય છે. એમ છતાં મેં કીધું